સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ મની વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે ને હું છું હર્ષ વિશાણી અને આજે એક ફરી વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે ખેતર વ્લોગ ચાલુ કર્યો છે. તે કાલામાં કૂટો ફસાઈ ગયો હતો. આ શરીરથી કાઢ્યો તો અહીંયા બધું ધૂળ અંદર વચ્ચો ફસાઈ ગઈ હતી. તો વચ્ચે કાઢી તો કંઈક આલ્બમ દિયા તો કાલ મા બખતા હશે કંઈક આવી રીતે તોડી નાખ્યો છે. તો આ આલ્બમ અહીંયા દેવાનો છે. તો પહેલાં પાણી ખાલી કરી પછી હારે ખાવા માણસો આવે પાણી દે તો ખેલો નહીં કરે. અને આટલું પાણી છે, આટલું પાણી ખાલી કરી પછી દેવાથી ટેક્સ ઉપર દેવાથી અને અમે કંઈક કરાવવું જોશે. ચાલો ભાઈ આ ક્યારે ખાલી કરી ટાકો. તો ફાઇનલી આપણે એવું ખેતરથી કામ બતાવીને એમ બધું ચડાવીને આવી ગયા બીજે ખેતરે. આમ આપણે વેરાયટીમાં પાણી પાવા જાય છે. આમાં હવે જીરો આપણે ભરકાવા માંડી ગયું, એનો પણ જલ્દી વારો આવી જશે. હાલમાં અત્યારે વારવાનું છે વગેરે પાણી. ત્યારે પેટ પૂજા કરી અને આવી ગયા છે પાણી વાળો. તો કંઈક આવી છે આપણી વરિયાળીને ખંભે ખંભે તો પહોંચી આવે. હવે થોડાક દી ઊભી રહેશે, થોડાક દી એટલે બે મહિના રહેશે જ. અને આમાં પાઈને પાણી ખાતર તો બધું કરતો હોય એટલે છાંટીને કાંઈ જરૂર નથી. એક ધોરે મેળસર આવે અને આપણા હાટું ચા પણ આવેલી. અને હવે જવાનું છે એના પાણી વાળવા. તો હવે વાગ્યા છે 3. આપણે જવાનું છે એના પાણી પાવા અને પાણી આપણે વરિયાળી મારતો ભાભી લીધું છે. આપણે જવાનું છે એના પાણીવાળા. આગળ લઈ જાય પણ આમાં છે પંચર આ છે મહેશભાઈની, કારણ કે તેમને તોરણીયા જવું હતું એટલે આપણી ગાડી લઈ ગયા છે. તેમની ગાડી આપણે મૂકી ગયા છે. અને કંઈક આવી જ છે મહેશભાઈની ઢીંગલી સુતી એ બચ્ચા. તો ચાલો બહાર જવાનું છે આપણે. તો ફાઇનલી આપણે અહીંયા પાણી ખોલી નાખ્યો છે. કાલથી મરી ખાતા આજે તો એક ધોરિયા પ્લસ આવે પાણી. ટાંકો કોઈક આટલો ભરાણો હોય. અને હમણાં ટૂંક સમયમાં આપણે ભૂતોરા વિડીયો આવે તો જોવાનું ભૂલતા નહીં. હમણાં બસ હવે 1-2 દીમાં જ આવી જશે. કે મળે કાંસે પાડોશીને જોયું અને આપણા એંડા હવે પાકો લાગ્યા છે. અને હવે તડકો તપે એટલે જલ્દી જ આપણા એંડા પણ આવી જશે. તો ચાલો હવે જોઈએ અહીંયા કેટલા લાગે પાણી. આ બધું પૂરું કરી પછી જવાનું છે ઘરે. હજી 3:30 થવા આવ્યા. હવે ક્યારે પાણી પૂરું થાય જોઈએ. હવે આપણે પાણી બંધ કરી નાખ્યું છે ને હવે જવાનું છે ઘરે. આપણી બાઈક આવી ગઈ છે, જવાનું છે ઘરે. તો આપણે આવી ગયા હતા પારમાંથી ને પારમાંથી આજ છે મહેન્દાભાઈ. શું કે કાંઈ નહીં, ગાંડી ગેલી ભાઈ ને સપોર્ટ. તો અહીંયા કંઈ ખાવા આ છે ને અલગ હે. અંદર શું છે કાંઈ ખબર નથી પણ છે ખરું કામ. અને આપણે અહીંયા ફરવા આવ્યા હતા. આ ચિત્રાવનું વ્યૂ રાતનો. સદગુરુ સાહેબ સહી કર્યા છે પ્રેમ જો
બીજા બ્લોગમાં મળી ત્યાં સુધી જય શ્રી રામ.